હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? સીતારામને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય માતાજી. આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આવી ગયા છીએ નવા લોકેશન પર, કારણ કે આજે આપણે આવી ગયા છીએ વિશાલભાઈ આયરની ફાર્મ હાઉસ છે. કારણ કે જ્યાં જોઈએ ને ઘણું બધું એવી રીતના એ એટલા સત્કર્મ કરે છે ને કે તમે ન પૂછો વાત. ગરીબોને ભોજન, ગરીબોને અનાજ કરિયાણું પુગાડે છે. કોઈ એવી પરિસ્થિતિ કે ઘણા લોકો એવા આર્થિક પરિસ્થિતિમાં જીવતા હોય કે જેને ખાવા માટે બિચારાઓને એક ટકનું ધાનેય ન હોય, તો એ એવી જગ્યાએ જઈને ઘણા એવા હાઈ ક્લાસ એવા દાન પુણ્ય કરે છે. ને આજે આપણે આવી ગયા છીએ એને ફાર્મ હાઉસ, કારણ કે અહીંયા જુઓ મસ્ત મજાનો બંગલો કર્યો છે અહીંયા. અને અહીંયા આપણે જુઓ આ લોકેશન પર તમને જોવા મળશે ગાયું, જેમ કે નિરાધાર ગાયું, જેમ કે રખડતી ગાયું છે. ગૌશાળા બનાવી છે જુઓ હાઈ ક્લાસ, સરસ મજાની નાના નાના વાસરડા છે. હાઈ ક્લાસ જોઈ લઈએ. એક તો જુઓ આ ટાબરિયું તો જુઓ સરસ મજાનું, માતાજી હોય કે વાસરડું હોય પણ જુઓ તમે. અને અહીંયા માથે જુઓ પંખાન બંખાન ફૂલ સગવડ છે. બાકી મોટા મોટા કુલર મૂકેલા છે જુઓ. એટલું દાન પુણ્ય તો છે ને ભાગ્યમાં હોય ને એ જ કરી હગે વાલા. બાકી તો દ્વારકાધીશની દયા હોય ને તો જ આ બધું થાય, બાકી આપણાથી કાંઈ ન થાય. ન ખવડાવી હગી ને તો આપણે એક ટકનું કોઈને ન ખવડાવી હગી. જુઓ અહીં ઘાસચારાની ફૂલ સગવડ છે જુઓ. એટલો પ્લોટ પડ્યો છે ને, લાખો મોટે ભૂકો અને નીણ ને આ તે કળબ ને બધું પડ્યું છે. પાણીના કુંડા, આપણે કોઈ તોફાની ગાય હોય તો આપણે હેળની પણ સુવિધા છે જુઓ. મસ્ત મજાનું જુઓ એટલું છે ને ગાયનું પૂન કરે છે. માતાજી જો ખાઈ હોઈ ગયા છે. અને મોટા મોટા કુલર જોઈ લો, કુલર માથે પંખા, કુલરની પણ સુવિધા છે. 1 2 ને 3 તો કુલર છે. જો એટલી ગાયું છે ને એમાં 3 તો ખાલી એને કુલર મૂક્યા છે. અને માથે જુઓ એ રીતના નીટ બાંધી દીધી છે, પતરા છે, પંખા છે. અને પાર્ટનર છે ને બેઠા છે એની ઓફિસમાં વિશાલભાઈ પણ વાતચીત કરે છે. મેં કીધું ચાલો આપણે થોડો બ્લોગ કન્ટિન્યુ કરી નાખી. જુઓ આ બધું એનું એટલા મહિને આવું બધું ગોઠવું છે હાઈ ક્લાસ, સરસ મજાનું. અને એક તો આપણે અહીંયા આવીને એટલે પહેલાં તો આપણે છે ને શ્રી દ્વારકાધીશ રાજાધિરાજના દર્શન જ કરવાના રહીએ. જુઓ મસ્ત મજાના દર્શન કરી લઈ. જય દ્વારકાધીશ. જુઓ હાઈ ક્લાસ શ્રી કૃષ્ણ શરણામમાં મોરપીસવાળો મારો દ્વારકાધીશ. તમે આવો ને એટલે પરબાર લોકેશન પર તમને દ્વારકાધીશની અદ્ભુત મૂર્તિ જોવા મળે. જોઈએ અને અહીંયા મસ્ત મજાના જુઓ આપણે ફૂલ ઝાડ છે, અલગ અલગ જાતના જોઈ લો. ધનવેલ છે, પછી આપણે કંકુ તુલસી છે, ઘણી જાતના જોવાના છોડ છે. મસ્ત મજાના કુંડિયા, આંબલી છે જોઈ લો. હાઈ ક્લાસ લોકેશન, એકદમ શુદ્ધ વાતાવરણ, બાકી કંઈ ઘટે નહીં. અને અહીંયા આવી રીતના જુઓ માણસો હોય ને કોઈ અપંગ આ તે ગરીબ ગુજરાત, એના માટે છે ને બધી વ્યવસ્થા છે. જમવાની, રહેવાની તમામ સુવિધા આપી છે. એટલી ભગવાન દ્વારકાધીશની દયા છે. અને અહીંયા સરસ મજાનો આપણે ઝૂલો ફિટ કરી દીધો છે જોઈ લો હાઈ ક્લાસ, મસ્ત મજાનો. અને સામે છે ને જો એનું ફાર્મ હાઉસ છે. કેટલા લોકો અહીંયા છે ને જમે છે, કેટલું પુણ્ય છે જુઓ. જમી લેશે જોઈ ક્લાસ. ભૂખ્યાને ભોજન, ગાયોને નીણ. આ એક એવી જગ્યા છે કે જ્યાં છે ને ભક્તિ અને ધર્મના માર્ગે હાલે છે અને દાન પુણ્ય જ કરે છે. અને મસ્ત મજાનું અહીંયા આપણે રસોઈ કરશું, કે જે અહીંયા ભોજન જે બનાવે છે ને એ રસોઈ કરશે જોઈ લો. હા, સીતારામ બાપા, સીતારામ. અને અહીંયા આવી ગયા છે આપણે બીજા રૂમમાં, કારણ કે અહીંયા જુઓ બટેટા, ડુંગળી તમામ વસ્તુ છે ને અનાજ કરિયાણું જુઓ અહીંયા બધું ભરીને રાખે છે. લોટ, તેલ, ઘરઘંટી, દેણું દરવા માટેની ફ્રીજ, ઠામ ઠીકર જુઓ.
દ્વારકાધીશની દયા છે, બાકી કાંઈ ઘટે નહીં. જો આવો લોબીમાં મસ્ત મજાનું જુઓ વાસણ ઉટકવાનું. હાઈ ક્લાસ. આવું બધું છે. જો બાઇકમાં હોય ને તો આવા દાન પુણ્ય આપણે કરી હતી, બાકી બધી છે ને બેકાર છે. બે વાર 3 વાર 4 વાર લઈ આમ છો શાકભાજી, અનાજ, કરિયાણું, ગરીબ નિરાધાર બાળકોને જુઓ ખાવાની કીટી ફળી જઈને તો કોઈ ગરીબને આશીર્વાદ ફળી જાય. અને જો તમારી નિયત સાચી હશે ને તો તમને કોઈ નહીં રોકી નથી જોઈએ. સીતારામ બાપા. સીતારામ ભાઈ સારું ને? બસ અમને મજામાં. હા, ઉમે આની પહેલાં આવવાનો વિચાર તો હતો પણ જોયું નહોતું, એટલે હવે આ વખતે આપણે થતા જઈએ. મુલાકાત લીધી, બધો તમારો ખૂબ આભાર. ગમે ત્યાં પાછા નીકળો એટલે મુલાકાત અવશ્ય. બસ દ્વારકાધીશની દયા ભાઈ. હાલો મિત્રો, આપણે છે ને નીકળ્યા છે ને તો આપણે છે ને વિશાલભાઈની મુલાકાત લીધી અને મેળાને બહુ મજા આવી ને કાર્યક્રમ બહુ સારો રાખે ને ભક્તોને બહુ સારી રીતે આપે, મજા આવે એવું છે. એમ લોકેશન છે મસ્ત મજાનું. દર્શન કરી લો. કાનડો તો ભેગો છે મારા વલાવા મારે નહીં. વિશાલભાઈ કાનોડા બાપાને એમ બેહાડી દીધા પણ મસ્ત મજાનું લોકેશન છે ને કાંઈ ઘટે નહીં, જેનાથી જી પૂછ થાય. ચાલો પાર્ટનર, હવે આપણે જાવ. ચાલો હવે આપણે જઈએ આપણે ઘરે. બહુ મસ્ત મજાનું પ્રભુજીને બધાને જોયા, આનંદથી મજા આવી. એમ અને અહીંયા જુઓ ખોળ ને એવું બધું ગાયું ને ખોળ, લિક્વિડ, ઘૂસી, ખોળ જોઈ લો આવડી સુવિધા. બાકી કપાસિયાનો ખોળ, કપાસિયા, ભેડકું, ઘૂસિયું જોઈ લો, એટલો કોઠાર ભરેલો છે બધું ખાંડ ખૂટાનું ગાયું. એટલે હાલો હવે આપણે જઈએ દ્વારકાધીશનું નામ લઈને જોઈ લો બાકી નજારો. દેવાવાળો દીનો નાચ છે વિશાલભાઈને, બહુ દાન પુણ્ય કરે છે. કોઈ અપંગ આ તે બિચારા ગરીબ ગુજાર કેટલા માણસો છે અહીંયા ખાવાવાળા. કા પાર્ટનર? ગાડી દેખીને એટલે જ આવ્યા હું પાર્ટનર. એક વખત અહીંથી નીકળ્યા તો એ વયા ગયા હતા. કા પાર્ટનર? અને આ એનું જુઓ રાજાધીરાજ માનવ સેવા સંસ્થા, ગૌ સેવા અને માનવ સેવા જ કરે છે. એ જોઈએ આપણે આવ્યું છે આ જામજોધપુર 3 પાટિયા હાઈવે. જુઓ 3 પાટિયા હાઈવે ઉપર આવેલું છે આ વિશાલભાઈની ગાડી પડીને. હાલો હવે હું પાર્ટનર જાય ઘરે. બહુ જમવાની એની બહુ કાંઈ કરી, પણ મેં પાર્ટનર કે આજે અમારે મહેમાન આવ્યા છે, બેન આવી છે તો હવે પાર્ટનર કે વહેલા એક ટાઈમસર આપણે નીકળી જઈએ. અને મિત્રો રસ્તામાં આવ્યા તો જુઓ આવડી મોટી લાંબી કતાર. બાકી જોઈ લો હાય ઘટેની ટ્રેક્ટર, જીસીબીયુ, ડમ્ફરિયા, 4 વ્હીલર વાળા બધા ઉભા જોઈ લો બિચારા. હા મુકેશભાઈ જાય છે જોરિયા, એ વયસમાં ફસાણા છે બિચારા. બહુ લાંબી કટાર છે આ પાર્ટનર. નહીં તો બહુ લાંબી કટાર છે વાલો. એટલે જુઓ અત્યારે છે ને ખેડૂતોની હાલાકી છે બિચારાઓને, ખેતી કરવી કે ન કરવી. આમાં ડીઝલ પેટ્રોલની એટલી રામાયણ થઈ છે ને કે ન પૂછો વાત. અમે તો આખે રસ્તે છે ને જ્યાં જ્યાં પેટ્રોલ પંપ આવ્યા ત્યાં હું પાર્ટનર ઈ જ જોતા આવ્યા કે આ તો બધી કેવડી માથાકૂટ કહેવાય. મોદીનું શું કરવું, આપણે સરકારનું કરવું શું આપણે આમ જોઈ લો. આમાં બિચારાઓની હાલાકી તો જુઓ તમે, બાકી નહીં એટલી બાકી.
અત્યારે ક્યાં જાવ છો તમે? હજી તો વાહન હાઈલા આવે છે, જુઓ લાંબી લાઈન લાગી છે. અને પાર્ટનર એક ફોર વ્હીલ વાળા એ ગપકા મારવા માંડ્યા છે, જુઓ લાઈન. આવી ગયા છે વિશાલભાઈના ફાર્મ હાઉસ છે, બાકી બહુ મજા આવી હો બા. કોઈ લાઈટ સેવા કરે ગરીબ ગુજારને ને બિચારાઓને, કોઈ ગાંડા ઘેલા. એટલું તો ગાયુંની સંસ્થા છે, કેટલું તો ગાયું વાસેડા, કોઈ માંજ્યું ગાયું, કોઈ બિચાર્યું અનાથ રખડતી હોય એ ગાયું, એમની બહુ સેવા કરે એમ. આજ અમે એની ફાર્મ હાઉસની મુલાકાતે ગયા ને તો આપણે કામ અંદરથી એમ થાય કે આ ખરેખર છે ને આ વસ્તુ જ હાસી છે, જી આ દયા અને ધર્માદો ખરેખર એમ. એટલે મને તો એમ થયું કે જો હોય ને તો છે ને કોઈ ગરીબ ગુજાર, કોઈ ગાયું દાન પુણ્ય આ તે ખવડાવાય જો હાસું ઈ જ છે એમ. અને એમાં એક આપણે દ્વારકાધીશની ખાલી મેં મૂર્તિ જોઈ લીધી ને ત્યાં તો તન મન ધન ખાવામાં એમ થાય કે સાક્ષાત ભગવાન દ્વારકાધીશ હાજરા હાજર છે. અરે ખાલી એમ તમે ખાલી એના ગેટના દરવાજો તમે ખોલો ને ડેલો અને અહીંયા જાવ ને એટલે તમને પરબારા દ્વારકાધીશના દર્શન થાય. હાલો સીતારામને જય શ્રી કૃષ્ણ. હાઉદાયરાને આ છોકરા ગયા હતા મોડું થઈ ગયું. બપોરા પાણી કરીને બપોરા પાણી કરીને જય શ્રી કૃષ્ણ કર્યા છે. બપોરા પાણી આપણે કરી લીધા છે, ખાઈ પીને બધું હકેલાઈ ગયું છે. મેં કીધું ભૂખ એવી લાગી હતી ને કે વાત પૂછો મેં. હા એટલે હાલો જો આવું છે મિત્રો, આગળ બન્યા રહેજો. નવો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.